ધોરણ 9 ચેપ્ટર પહેલું સંખ્યા પદ્ધતિ ભાગ 3A સમય સંખ્યાઓ વિશે આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. એકવાર ફરીથી જોઈએ. સમય સંખ્યાઓ બે પ્રકારની હોય: શાંત દશાંશ અભિવ્યક્તિવાળી સમય સંખ્યા અને અનંત આવૃત અભિવ્યક્તિવાળી સમય સંખ્યા. શાંત દશાંશ અભિવ્યક્તિવાળી સમય સંખ્યા હોય તેમાં શેષ શૂન્ય મળે છે, જ્યારે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિવાળી સંખ્યામાં શેષ શૂન્ય મળતી નથી. એનું ઉદાહરણ જોઈએ. 7/2. 7ને 2 વડે ભાગીએ તો શું મળશે આપણને? 2 તરી 6, શેષ 1 વધી. દશાંશ ચિહ્ન મૂકી શૂન્ય ઉતારી 2 × 10, શેષ શૂન્ય મળી જાય છે. તો 7/2 કેવી સંખ્યા થશે? શાંત દશાંશ અભિવ્યક્તિવાળી સમય સંખ્યા. હવે જોઈએ બીજી સંખ્યા 10/3. 10ને 3 વડે ભાગો, 3 તરી 9, શેષ કેટલી વધી? 1. ભાગ ચાલતો નથી માટે અહીં દશાંશ ચિહ્ન મૂકી નીચે શૂન્ય ઉતારીએ તો શું થશે? 3 તરી 9, શેષ ફરી પાછી 1 વધી. શૂન્ય મૂકી 3 તરી 9, ફરી શેષ 1 મળી. આમ અનંત સુધી આપણને શેષ 1 મળતી રહેશે અને 3 વારંવાર પુનરાવર્તિત થતા રહેશે. માટે કેવી સંખ્યા કહેવાશે આને? અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિવાળી સમય સંખ્યા. અને 3.312 લખી શકાય જુઓ આ રીતે. કેમ? કારણ કે 3 શું થાય છે? વારંવાર પુનરાવર્તિત થતી સંખ્યા હોય તેના પર 12નું ચિહ્ન મૂકી શકાય. હવે જોઈએ સ્વાધ્યાય 1.3નો પ્રશ્ન પહેલો. આપણને સંખ્યા આપેલી છે 36/100. 36/100 સંખ્યા આપેલી હોય તો આપણે આના વિશે જાણીએ છીએ. નીચે જેટલી શૂન્ય હોય એટલું શું થશે? ઉપરની સંખ્યામાં દશાંશ ચિહ્ન ડાબી તરફ ખસશે. તો જુઓ અહીં 100 છે તો 100 વડે સીધો ભાગ કરીએ આપણે તો દશાંશ ચિહ્ન ડાબી તરફ ખસશે 1 અને 2. 2 શૂન્ય હોવાથી 2 ખસ્યું તો જવાબ આપણને શું મળશે? 0.36. તો આ સંખ્યા કેવી થઈ? શાંત દશાંશ અભિવ્યક્તિવાળી સમય સંખ્યા. જોઈએ પ્રશ્ન 2. 1/11. 1/11નો તમે ભાગાકાર કરો તો આપણને શું મળશે? 0.09090909 આમ અનંત સુધી પુનરાવર્તિત થતું રહેશે. તો આ સંખ્યા કેવી કહેવાશે? અનંત આવૃત. જુઓ આને બે રીતે લખી શકાય. 0.09012 90ની ઉપર પણ 12 કરી શકાય અને 09ની ઉપર પણ 12 કરી શકાય. પરંતુ આપણે 09 ઉપર 12 કરવા જઈએ તો શું થશે? 0.09. અહીં સંખ્યાનું પોતાનું કોઈ મહત્ત્વ નથી એટલા માટે શું થશે? 0નું કોઈ પોતાનું મૂલ્ય હોતું નથી એટલા માટે 09 પર 12 કરવા હોય તો કરી શકો, પરંતુ 90 પર 12 કરશો તો વધારે યોગ્ય રહેશે. હવે જોઈએ 3. પ્રશ્ન પહેલાનો ત્રીજો. જો અહીં મિશ્ર અપૂર્ણાંક આપેલો છે 4.1 અષ્ટમાંશ, તો શું કરવાનું? આનું સાદા અપૂર્ણાંકમાં ફેરવા માટે 8 ચોક 32 આનો આની સાથે ગુણાકાર કરો અને 32 + 1 આની સાથે સરવાળો કરો તો શું થયું? 32 + 1 33/8. સાદા અપૂર્ણાંકમાં ફેરવાઈ ગયું. હવે શું કરવાનું? આપણે 33/8નો ભાગાકાર કરો. 8 ચોક 32 કેટલી શેષ મળી? 1. ભાગ ચાલશે નહીં તો શું કરવાનું? અહીં દશાંશ ચિહ્ન મૂકી નીચે શૂન્ય ઉતારો. 8 × 8 શેષ કેટલી મળી આપણને? 2. નીચે પાછળ શૂન્ય ઉતારો. 8 × 2 = 16 શેષ કેટલી વધી આપણને? 4. 20માંથી 16 જાય તો 4. શૂન્ય ઉતારી ફરી ચલાવો. 8 × 5 = 40 શેષ આપણને શૂન્ય મળી જાય છે. જો શેષ શૂન્ય મળી જતી હોય અને તો સંખ્યા કેવી કહેવાશે? શાંત દશાંશ અભિવ્યક્તિવાળી સમય સંખ્યા. હવે જોઈએ ચોથું. 3/13. 3/13. 3નો 13 સાથે ભાગ ચાલશે? નહીં ચાલે. તો શું કરવાનું? અહીં શૂન્ય મૂકી દશાંશ ચિહ્ન મૂકી નીચે શૂન્ય ઉતારો તો 30 થયા. હવે ભાગ ચાલશે? હા ચાલશે. તો કરો ચલો. 13 × 2 = 26 શેષ કેટલી વધી? 4. શૂન્ય ઉતારી 13 તરી 39 શેષ કેટલી વધી? 1. શૂન્ય ઉતારી 10. 13નો 10 વડે ભાગ ચાલશે? નહીં ચાલે. તો શું કરવાનું? અહીં શૂન્ય મૂકો નીચે એક બીજી શૂન્ય ઉતારો તો કેટલા થયા? 100. તો શું થશે? 13 × 91 શેષ વધી 9. શૂન્ય ઉતારો 90. 13 × 6 = 78 શેષ કેટલી વધી? 12. શૂન્ય ઉતારો 13 × 9 = 117 શેષ કેટલી વધી? 3. જુઓ 3/13 હતા, ફરી પાછું એનું એ જ આવી ગયું 3/13. આ શું થાય છે? સંખ્યા ફરી પાછી 2 3 0 7 6 9 પછી ફરી પાછી એની એ સંખ્યા શું થશે? પુનરાવર્તિત 2 3
0 7 6 9 ફરી પાછી એની સંખ્યા પુનરાવર્તિત થશે. તો આવી સંખ્યા કેવી કહેવાય? અનંત આવૃત્ત દશાંશ અભિવ્યક્તિવાળી સમમેય સંખ્યા. હવે જોઈએ પ્રશ્ન પહેલાનો 5મો. આપણને આપેલું છે 2/11. 2/11નો ભાગ કરીએ તો શું થશે? 2નો 11 વડે ભાગ ચાલશે નહીં. તો શું કરવાનું? શૂન્ય મૂકી, દશાંશ ચિહ્ન મૂકી, નીચે શૂન્ય ઉતારો. 20 થયા. ભાગ ચાલશે? હા ચાલશે. તો શું થશે? 11 એકા 11, શેષ 9 વધી, શૂન્ય ઉતારો. 11 અઠા 88. જવાબ શેષ આપણને કેટલી મળી? 2. જુઓ 2/11 હતા તો ફરી પાછું 2/11 આવ્યું. જવાબ કેટલો મળ્યો? 0.18. આનો મતલબ શું થયો કે હવે ફરી શું થશે? 18 ફરી પાછા પુનરાવર્તિત થશે. ફરી પાછા 18 પુનરાવર્તિત થશે. તો આપણને 0.18 18 18 આવો જવાબ મળશે. અને 0.1812 પણ લખી શકાય. તો આ કેવી સંખ્યા થઈ? અનંત આવૃત્ત દશાંશ અભિવ્યક્તિવાળી સમમેય સંખ્યા. હવે જોઈએ પ્રશ્ન પહેલાનો 6. આપણને આપેલું છે 329/400. જુઓ આમાં 329/400 કરો. 329 એ 400 કરતાં નાની સંખ્યા છે, માટે ભાગ ચાલશે નહીં. તો શું કરવાનું? અહીં શૂન્ય મૂકી, દશાંશ ચિહ્ન મૂકી, નીચે શૂન્ય ઉતારો. 3290. હવે ભાગ ચાલશે? હા ચાલશે. તો ચલો જોઈએ. 408 3200. તો આની બાદ બાકી કરો તો શેષ કેટલી વધી? 90. 32માંથી 32 જાય તો શૂન્ય, 9 અને શૂન્ય. હવે ઉતારો શૂન્ય. 900 થયા. ભાગ ચાલશે? હા ચાલશે. 400 દુ 800. શેષ કેટલી વધી? 100. શૂન્ય ઉતારો 1000. ફરીથી શું ચાલશે? 400 દુ 800. શેષ કેટલી વધી? 200. શેષ નીચ પાછળ શૂન્ય ઉતારો. 450 2000. તો શેષ કેટલી મળી આપણને? શૂન્ય. હવે આ ભાગ ચાલતો નથી, શેષ શૂન્ય મળી જાય છે. તો આ કેવી સંખ્યા થશે? શાંત દશાંશ અભિવ્યક્તિવાળી સમમેય સંખ્યા. તો આ થયો પ્રશ્ન પહેલો, સ્વાધ્યાય 1.3નો. ચાલો હવે જોઈએ. કોઈ બારવાળી સંખ્યા આપણને આપેલી હોય, ઉપર બારનું ચિહ્ન હોય એવી, તો એને P/Qના સ્વરૂપમાં ફેરવીએ તો કેવી રીતે ફેરવી શકાય? તો ચલો જોઈએ. આપણે એક ઉદાહરણ લઈએ. 0.112. તો આ 1 બાર છે એનો મતલબ શું હશે? 0.1111. આમ એક વારંવાર પુનરાવર્તિત થતો હશે. તો આને P/Qના સ્વરૂપમાં લખવું તો કેવી રીતે લખી શકાય? 3 સ્ટેપ છે એના. અને P/Qના સ્વરૂપમાં દર્શાવવા માટેના 3 સ્ટેપ છે. તો આપણે જોઈએ. સ્ટેપ વાઇઝ સમજશું તો વધુ સરળ લાગશે. સ્ટેપ પહેલું, તો આપણે શું કરવાનું? x બાર બરાબર 0.12 આવું લખેલું છે 0.12. તો એને શું ધારી લીધું આપણે? x બાર. સ્ટેપ 2, બારને હટાવી દો તો શું થશે? x બરાબર 0.1111. આમ અનંત સુધી પુનરાવર્તિત થાય છે. આને નામ આપી દો સમીકરણ 1. હવે જુઓ, બંને બાજુ 10 વડે ગુણતા. 10 વડે ગુણવાના એવું આપણે કેવી રીતે નક્કી કર્યું? તો જુઓ, કેટલી સંખ્યા પર બારનું ચિહ્ન છે? 1 ઉપર જ. તો આપણે 10 વડે ગુણવાના. માની લો કે 0.18 હોય, 0.81 રાખી દો. 81 ઉપર બારનું ચિહ્ન છે. તો આનો શું મતલબ? આપણે કેટલા વડે ગુણવાના? 100 વડે. માની લો બીજી કોઈ સંખ્યા છે 813, એ 813 ઉપર બારનું ચિહ્ન છે. તો શું કરવાનું? આપણે 1000 વડે ગુણવાનું. જેટલા સંખ્યા ઉપર બારનું ચિહ્ન હોય એટલા શૂન્ય વડે આપણે ગુણવાનું. તો અહીં આપણે કેટલા વડે ગુણવાનું છે? 10 વડે. તો ચલો બંને બાજુ 10 વડે ગુણી દઈએ તો શું થશે? 10x બરાબર. અહીં 10 વડે ગુણીએ તો શું થશે? એક ચિહ્ન જમણી તરફ ખસશે, દશાંશ ચિહ્ન. 1.11111111 અથવા 1111 આપણને મળશે. તો આને આપી દો સમીકરણ નંબર 2. જુઓ હવે સ્ટેપ 3. સ્ટેપ 3માં શું કરવાનું? સમીકરણ 2ને સમીકરણ 1માંથી બાદ કરી દો. 2માંથી 1ને બાદ કરી દો. તો સમીકરણ 2 આપણું શું છે? 10x બરાબર 1.111111 એમ અનંત સુધી થઈ ગયું સમીકરણ 2. હવે કરીએ સમીકરણ 1. તો x બરાબર 0.1111 એવું સમીકરણ 1 છે આપણી જોડે. બાદ કરીએ તો શું થશે? 1માંથી 1 જાય તો 0, 1માંથી 1 જાય તો 0, 1માંથી 1 જાય તો 0. આમ અનંત સુધી હશે. અહીં 1માંથી 0 જાય તો 1. જો આ જગ્યાએ 1માંથી 0 જાય છે તો શું થશે આપણને? 1. ભાગ આ બાજુ શું થશે? 10xમાંથી 1x જાય. અહીં કશું ના હોય તો આપણે 1 ધારી શકીએ સહગુણક તરીકે. એટલે 10xમાંથી 1x જાય તો કેટલું વધે છે? 9x. તો શું થયું? 9x બરાબર 1. જો અહીં 1 પોઈન્ટ પછી કેટલા છે? 0. એટલે 0ને આપણે અવગણી શકીએ. તો અહીં સંખ્યા કેટલી મળે છે? 1. તો આપણે આને લખીએ તો xને કરતાં બનાવીએ તો 9 5 નીચે જશે. તો શું થશે? ભાગાકારમાં x બરાબર 1/9.
પી અપોન ક્યુના સ્વરૂપમાં સંખ્યા મળી ગઈ. તો એનો શું મતલબ થયો કે 0.112 એ પી અપોન ક્યુના સ્વરૂપમાં કેવી સંખ્યા હશે? 1/9 જેટલી. એક બીજું ઉદાહરણ જોઈએ આપણે. જો કોઈ સંખ્યા 0.1112 હોય તો આપણે વાત કરી હતી ને કે બે સંખ્યા ઉપર બારનું ચિહ્ન હોય તો શું કરવાનું? 100 વડે ગુણવાનું. તો ચલો જોઈએ. સ્ટેપ પહેલું શું કરવાનું? x બાર બરાબર 0.1112 આ આપણને આપેલું છે. સ્ટેપ 2 x બાર હટાવી દેવાનું, ઉપરથી બારનું ચિહ્ન ખસેડી દો તો શું થશે? x બરાબર 0.1111 11 11 11 11 એમ વારંવાર પુનરાવર્તિત થાય છે. એને આપી દો સમીકરણ નંબર 1. સ્ટેપ 3 જો બે સંખ્યા ઉપર બારનું ચિહ્ન હતું તો કેટલા વડે ગુણવાના? 100 વડે. તો બંને બાજુ 100 વડે ગુણી દો તો 100x બરાબર 11.11111111 એમ અનંત સુધી મળશે. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 મળી જાય પછી શું કરવાનું? 2 માંથી 1ને બાદ કરી દો, મોટામાંથી નાનાને બાદ કરી દો. તો જો અહીં આપણે બાદબાકી કરીએ. 100x બરાબર 11.111111 નીચે શું થશે? x બરાબર 0.111111 11 માંથી 11 બધા બાદ કરીએ તો શું મળશે આપણને? 0. 11 માંથી 0 બાદ કરીએ તો શું આપણને મળશે? 11. 100x માંથી 1x જાય તો કેટલા મળશે આપણને? 99x. જો અહીં લખીએ 99x બરાબર 11. હવે આને x ને કરતા બનાવીએ તો 99 ભાગાકારમાં જશે નીચે તો શું થશે? x બરાબર 11/99. કઈ સંખ્યા મળી આપણને? p અપોન ક્યુના સ્વરૂપમાં. જુઓ હવે આ જોયું એના પરથી આપણે જોઈ શકીએ કે માની લો કે 3 સંખ્યા ઉપર બારનું ચિહ્ન હોય તો શું થશે? જેટલી સંખ્યા પર બારનું ચિહ્ન હોય એટલા નીચે 99 આવશે અને ઉપર કે શું આવશે? જે સંખ્યા પર બારનું ચિહ્ન હોય એ સંખ્યા આવશે, નીચે જેટલી સંખ્યા પર બારનું ચિહ્ન હોય એટલા 9 આવશે. તો જુઓ અહીં 111 છે તો ઉપર શું આવ્યું? 111. કેટલી સંખ્યા ઉપર બારનું ચિહ્ન છે? તો 1 2 અને 3 ઉપર. તો કેટલા 9 લખવાના? 1 2 અને 3. 0.1111 જુઓ 0.11 ચાર સંખ્યા પર બારનું ચિહ્ન છે તો શું કરવાનું? 11 11 તો 11 11 અહીં લખી દીધા. નીચે કેટલા 9 આવશે? તો જેટલી સંખ્યા ઉપર બારનું ચિહ્ન હોય કેટલા ઉપર છે? 4 ઉપર. 1 2 3 ને 4. તો નીચે લખો 1 2 3 ને 4 4 વખત 9. હવે જો આ તો 1 માટે થયું. હવે માની લો કે કોઈ બીજી સંખ્યા હોય તો બીજી સંખ્યા માટે જોઈએ. 0.212 છે તો શું કરવાનું? અહીં જે સંખ્યા હોય એ સંખ્યા અહીં લખી દેવાની. તો શું લખ્યું આપણે? 2. કેટલી સંખ્યા પર બારનું ચિહ્ન છે? 1 ઉપર. તો શું આવશે? નીચે 9. આ જ રીતે પુનરાવર્તિત થશે. જુઓ આપણે જોઈએ 0.333 તો શું કરવાનું? સૌથી પહેલાં 333 તો લખી દેવાના. નીચે કેટલા 9 લખવાના? જેટલી સંખ્યા પર બારનું ચિહ્ન હોય એટલા. 3 સંખ્યા પર બારનું ચિહ્ન છે તો શું કરો? નીચે 3 વખત 9 લખો તો શું થયું? 999. હવે આના ઉપરથી આપણે સ્વાધ્યાય 1.3નો પ્રશ્ન 3 જોઈએ. પ્રશ્ન 3 આપણને આપેલો છે. p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય ત્યાં p અપોન ક્યુના સ્વરૂપો નીચેની સંખ્યાને દર્શાવો. એમાં આપણને પહેલી સંખ્યા આપેલી છે 0.612. જો અહીં આપણે જોયું હતું 0.22 તો શું કર્યું આપણે? 2 એમના એમ લખ્યા, નીચે 1 વખત 9 લખ્યા. એવી જ સંખ્યા છે તો હા જુઓ અહીં શું છે? 0.612 તો શું કરવાનું? 6 અહીં લખવાના. અને કેટલી સંખ્યા પર બારનું ચિહ્ન છે? એક સંખ્યા પર તો અહીં 9 લખવાના. જો એના માટે આપણે જોઈએ સ્ટેપ વાઇઝ ગણતરી. ખરેખરમાં એવું મળે જ છે કે નહીં? તો x બરાબર શું આપેલું છે આપણને? 0.6666. આ આપણને પહેલું સમીકરણ અહીં મળી જાય છે કારણ કે 12 આપણને આપેલું જ છે આ પ્રમાણે. હવે એક સંખ્યા ઉપર બારનું ચિહ્ન છે તો 10 વડે ગુણી દેવાના. તો ગુણી દો. ચલો બંને બાજુ 10 વડે ગુણી દો તો શું મળે છે આપણને? 10x બરાબર 6.6666 મળશે. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. સમીકરણ 2 સ્ટેપ 3માં શું કરવાનું? સમીકરણ 2 ને 2 માંથી 1 ને બાદ કરી દો તો 10x બરાબર 6.6666 સમીકરણ બીજું. એમાંથી x બરાબર 0.6666 સમીકરણ પહેલું. બાદ કરી દો તો શું મળશે? 6 માંથી 6 જાય તો 0 0 0. 6 માંથી 0 જાય તો 6. આ તરફ 10x માંથી 1x જાય તો કેટલું મળશે આપણને? 9x. x ને કરતા બનાવો તો 6/9. તો જો આપણે 6/9 p અપોન ક્યુના સ્વરૂપમાં જે આગળ મળી હતી એની સંખ્યા અહીં આપણને પાછળ મળે છે. હવે જોઈએ પ્રશ્ન 3નો ત્રીજો. પ્રશ્ન 3નો ત્રીજો આપણને શું આપેલું છે? 0.000001. જો અહીં 001 ઉપર 1 આપેલો છે તો શું થશે? હવે આપણે એ જોઈએ.
આ પ્રકારની સંખ્યા આપેલી હોય તો શું કરી આપણે માનો કે શું કહ્યું હતું કે જેટલી સંખ્યા અહીં હોય એ સંખ્યા અહીં લખવાની. તો આ પ્રકારે લખી શકાય. કેટલા નીચે 9 લખવાના? 3 સંખ્યા પર છે તો 3 9. તો આને શું લખી શકાય? 1/999 આવું લખી શકાય. તો ખરેખરમાં શું આવું મળે છે? આવી જ રીતે મળશે કે કોઈ બીજી પદ્ધતિથી મળશે? તો એના માટે આપણે આપણી ઉપરની પદ્ધતિથી એ નીચે જોઈએ ફરીથી. તો શું કરવાનું? સ્ટેપ 1, એક્સમાં લખો. એક્સ બારની સંખ્યા હોય તો એક્સમાં લખો 0.001 001 001 અને સમીકરણ 1 નામ આપી દો. બંને બાજુ જુઓ 001 3 સંખ્યા છે તો શું કરવાનું? 1000 વડે ગુણવાનું. તો બંને બાજુ 1000 વડે ગુણી દઈએ તો શું થશે? 1000x બરાબર 001 પોઈન્ટની આ તરફ આવી જશે. 0.001 સમીકરણ 2. હવે ચલો 2માંથી 1ને બાદ કરી દો. 1000x બરાબર 1.001 માંથી x બરાબર, જો અહીં આપણે એક કેમ લખ્યો? કારણ કે આગળ 0 હોય તો એનો કોઈ મહત્વ રહેતું નથી. સંખ્યામાં મૂલ્યમાં કોઈ ફેર પડશે નહીં. 1.001 જ થશે. એટલા માટે આપણે અહીં 0 લખ્યા નથી. લખવા હોય તો લખી શકીએ પણ એનું કોઈ મૂલ્ય રહેતું નથી. એમાંથી આપણે x બરાબર 0.001 ને બાદ કરી દો. 1માંથી 1 જાય તો 0. આ બધી સંખ્યા 0 જ છે. 1માંથી 1 જાય તો 0. આ બધી 0 જ છે. 1માંથી 0 જાય તો 1. x 1000x માંથી 1x જાય તો કેટલા વધશે? 999x. xને કરતા બનાવો તો x 999 ભાગાકારમાં જશે તો 1/999. જુઓ અહીં આપણને 1/999 મળતા હતા. એ જ સંખ્યા આપણને નીચે પણ મળી જાય છે P/Q સ્વરૂપમાં. હવે માની લો કે 357 હોય તો 357 માટે કેવી રીતે લખી શકાય? તો જુઓ અહીં જો પોઈન્ટ હોય તો એને P/Q સ્વરૂપમાં લખવું હોય તો શું કરી શકીએ આપણે? દશાંશ ચિહ્નને જમણી તરફ ખસેડો. જેટલા દશાંશ ચિહ્ન જમણી તરફ ખસશે એટલા નીચે 100 આવશે. તો આપણે નીચે લખીએ 0 આવશે. 357 ભાગ્યા 100 2 વખત આગળ ખસે છે માટે તો આપણે આ લખ્યું. તો એ પ્રમાણે પણ લખી શકીએ. હવે ચલો જુઓ 0.112 માટે 1/9 લખી શકીએ. આ આપણે આગળ જોઈ લીધું. 0.1112 માટે 11/99 લખી શકીએ. આ પણ આપણે આગળ જોઈ લીધું. 0.001 માટે 1/999 લખી શકાય. આપણે આગળના ઉદાહરણમાં જોયું. હવે માની લો કોઈ સંખ્યા આપણી જોડે છે 2.112. તો આવી સંખ્યા હોય તો શું કરવાનું? તો શું એ પણ 1 2 અને 3 સ્ટેપ જે આપણે આગળ કર્યા એ પ્રમાણે મળી જશે? તો ચલો જોઈએ. x બરાબર શું થશે? x બાર બરાબર 2.112 હતું તો x બરાબર 2.11111 થશે. કારણ કે એક વારંવાર પુનરાવર્તિત થાય છે. તો એ થઈ ગયું આપણું સમીકરણ પહેલું. જુઓ એક સંખ્યા પર 12 છે તો શું કરવાનું? 10 વડે ગુણવાનું. 10 વડે બંને બાજુ ગુણી દો તો શું થશે? 10x બરાબર 21. કારણ કે એક દશાંશીને જમણી તરફ ખસશે ગુણાકાર કરો ત્યારે 21.111111 આપણને મળે છે. હવે જો શું કરવાનું? સમીકરણ 2માંથી 1ને બાદ કરવાનું જે આપણે આગળ કરતા હતા એ જ પ્રમાણે. 10x માંથી x ને બાદ કર્યું. 21.1111 માંથી 2.1111 ને બાદ કરીએ તો અહીં શું મળે છે આપણને? 11 માંથી 11 બાદ થશે તો 0 અને 21 માંથી 2 બાદ કરીએ તો 19. 10x માંથી 1x બાદ કરીએ તો 9x. તો x ને કરતા બનાવો તો 9 શું થશે? નીચે ભાગાકારમાં જશે. 19/9. x બરાબર આપણને શું મળ્યું? 19/9 P/Q સ્વરૂપમાં. જો આ તો આપણી રેગ્યુલર પદ્ધતિ થઈ. હવે આપણે બીજી રીતથી જોઈએ જે થોડીક વધુ સરળ રહેશે. 2.112 આપેલા હોય તો શું કરવાનું? જુઓ 0.112નું મૂલ્ય આપણે જાણીએ છીએ. 0.112નું શું છે? 1/9. 2.112 આપેલું છે તો શું કરવાનું? 2/1 નીચે 1 લખી શકાય કારણ કે 1નું કોઈ મૂલ્ય રહેતું નથી ભાગાકારમાં. 2/1 બરાબર 2 જ મળશે. વત્તા 1/12નું મૂલ્ય શું મળ્યું આપણને? 1/9. હવે શું કરો? આનો સરવાળો કરી દો. શું થશે? 9 દુ 18 વત્તા 1 19/9. આ શું છે? મિશ્ર અપૂર્ણાંક જેવી સંખ્યા આપણને મળી. તો 19/9. જો અહીં પણ 19/9 P/Q સ્વરૂપમાં મળતા હતા તો એ જ સંખ્યા આપણને અહીં નીચે મળી જાય છે. તો હવે જોઈએ આપણે પ્રશ્ન 3નો બીજો જે આપણે બાકી રાખ્યો હતો 0.47. એમાં 7 ઉપર 12 છે, 4 ઉપર 12 નથી. એનો શું મતલબ હશે? કે 7 વારંવાર પુનરાવર્તિત થતા હશે. તો 7 જો વારંવાર પુનરાવર્તિત થતા હોય તો આપણે 7 12નું મૂલ્ય જાણીએ છીએ. શું થશે? 7/9. જે સંખ્યા પર 12નું ચિહ્ન હોય એ સંખ્યા મૂકો. જેટલી સંખ્યા પર 12નું ચિહ્ન હોય એટલા 9 મૂકો.
તો શું થયું 7/9. આગળ શું વધ્યું 0.4. આગળ 0 પોઈન્ટ પછી 0 છે તો આને અવગણી દો. તો શું મળ્યું આપણને? ફક્ત 4 વધ્યા. તો 4 + 7/9 કરી દો. તો શું કરવાનું? 4 + 7/9 તો શું થશે? 9 ચોક 36. 36 + 7/9. જો અહીં આપણે લખ્યું 36 + 7/9. 36 ને 7 43/9 P/Q ના સ્વરૂપમાં. આ રીતે પણ શોધી શકો, 3 સ્ટેપની રીતે પણ શોધી શકો. આ થઈ ગયું સ્વાધ્યાય 1.3 ના પ્રશ્ન પહેલો અને ત્રીજો. આગળનું સ્વાધ્યાય આપણે ભાગ 2 માં જોઈશું.